અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. નિત્ય મંદિરમાં જાય પડે ગુરુજીને પાય. નિત્ય મંદિરમાં જાય પડે ગુરુજીને પાય. કૈવલ જાપ જપે શ્વાસો શ્વાસના એ લક્ષણ છે નિજ દાસના. કેવલ જાપ જપે શ્વાસો શ્વાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. તિલક કંઠી નતર છોડે માળા રાખે જોડે જોડે. તિલક કંઠીના તર છોડી માળા રાખે જોડે જોડે. એના વિચારો ધર્મ વિકાસના એ લક્ષણ છે નિજ દાસના. એના વિચારો ધર્મ વિકાસના એ લક્ષણ છે નિજ દાસના. નમઃ અનંતાય. આ શ્લોક આવડે છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. ॐ
असतो मा सद्गमय बोलो ओम असतो मा तमसो मा ज्योतिर्गमय तमसो मृत्योर्मामृतं गमय मृत्योर्मा सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा ॐ शान्तिः 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 ॐ शान्तिः शान्तिः હવે દીપ પ્રાગટ્ય મંત્ર છે તો આપણે મંત્ર બોલી અને દીવાને પ્રણામ કરવાના. અહીંયા જો મંદિરમાં દીપક છે, આપણા ઘરે પણ દીવો કરીએ છે ને, તો આપણે આ શ્લોક બોલી અને આપણે પ્રણામ કરવાના છે. તો એક એક લાઈન બોલીશું. શુભમ કરોતિ કલ્યાણમ બોલો શુભમ आरोग्य धन संपदाम द्वेष बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते. તો આપણે પગે લાગવાનું, બે હાથ જોડીને. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ ધામ કી શ્રી અવિચલદાસજી મહારાજ કી સત કેવલ સાહેબ. હવે આમ ખોળામાં આપણે ખુલ્લા હાથ રાખવાના અને માથું નમાવીને પગે લાગવાનું. સત કેવલ સાહેબ. ફરી ઊંચું જોવાનું, ફરી પાછા પ્રણામ કરવાના. સત કેવલ સાહેબ. જો અહીંયા પગે લાગવાનું, મંદિરમાં છે ફોટા એમાં પગે લાગવાનું. સત કેવલ સાહેબ. પછી બે હાથ જોડીને બધા સત કેવલ સાહેબ. તમારી બાજુમાં બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ. આમ હાથ જોડીને કહેવાનું, હાથ જોડીને સત કેવલ સાહેબ. બંને બાજુ કહેવાનું સત કેવલ સાહેબ. આજે ખરેખર તમે બહુ સુંદર લાગો છો. હવે આ બાળકો છે ને એમની જગ્યાએ બેસી જશે અને શિક્ષક ભાઈઓ છે અહીંયા પુષ્પમાળા પહેરાવવા માટે આવશે. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. સરસ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ ધામ કી શ્રી અવિચલદાસજી મહારાજ કી
રોજ સવારે વહેલા ઉઠી રોજ પરમ ગુરુનું નામ જ લેવું. ધરતી માતાને વંદન કરીને સત કૈવલ સર્વને કહેવો. પ્રાતઃ કર્મ પૂરા કરીને જોડે બોલો. શુદ્ધ જળથી સ્નાન જ કરવું. જોડે બોલવાનું. અક્ષત ચંદન પુષ્પ લઈને પરમ ગુરુનું પૂજન કરવું. પૂર્વ દિશાએથી અજવાળું દેતા સૂરજ દાદાને નમન કરવા. ગુરુ ભજતા સુમિરણ કરતા. એને આપો. મંદિર ભાણી પગલા ભરવા. રમત ગમત નો સમય રહે તો મિત્રો સાથે રમવા જવું. નિશાળે જવાનો સમય થાય તો રમીને પાછા ઘેર જ ફરવું. હાથ પગ મોં સાબુથી ધોઈને મમ્મી પાસે જઈ ભોજન જમવું. મમ્મી પાસે જઈ ભોજન જમવું. મમ્મી પાસે જઈ ડ્રેસ પહેરી માથું ઓળી નિશાળે જવા તૈયાર થાઓ. નિશાળમાં તો ધ્યાન રાખીએ. સાહેબ ભણાવે તે ભણી લેવું. નિશાળમાં છૂટીએ ત્યારે નિશાળમાંથી છૂટીએ ત્યારે સીધા આપણે ઘેર જાઓ.
પોતાનું દફતર ઠેકાણે મૂકીને હાથ પગ મોં સાબુથી ધોવું. કપડા બદલી ઘરમાં હોય તે મમ્મી આપે તે જમી લેવું. મિત્રો સાથે હળી મળીને રમીને ઘેર પાછા ફરવું. સાહેબે આપેલું લેસન કરવું. ટીવી પિક્ચર કદી ન જોવું. ટીવી જોતા આંખો બગડે. મન બગડે ને ઊંઘ પણ બગડે. વેલા સૂઈને વેલા ઉઠીએ. માતા પિતાની સેવા કરીએ. આટલી વાતોમાં ધ્યાન જ દઈએ. આરોગ્યની રક્ષા કરીએ. માનવ જીવન વેડફી ન દેતા. પરમ ગુરુની કૃપા મેળવીએ. પરમ ગુરુની કૃપા મેળવીએ. સત કેવલ સાહેબ. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. સત કેવલ સાહેબ. આજે જેઠોલી ગામના વાવલી પરાના પ્રાથમિક શાળાના ધોરણ 5, 6, 7 અને 8ના આજે 60 બાળકો જેઠોલી ગામમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે. તેમજ સાથે શિક્ષક ભાઈઓ પણ આવ્યા છે. તો આપ સૌને મારી શુભકામના વ્યક્ત કરું છું, અર્પણ કરું છું. હવે કાગળ મૂકી દેજો. આપણે સીધા બેસવાનું. આપણે બાળક છીએ, અત્યારથી આપણે સીધા બેસીશું તો આપણી કરોડરજ્જુ સીધી રહેશે. નહીં તો વાંકા બેસીશું તો આપણી કરોડરજ્જુ વાંકી થઈ જશે. પછી ગરડા થઈએ ત્યારે આપણે કેવી રીતે ચાલીએ? વાંકા વાંકા. એટલે હંમેશા આપણે સીધા બેસવાનું. સીધા બેસવાથી આપણામાં એક ઉર્જા આવે છે, શક્તિ આવે છે, જેનાથી આપણી યાદ શક્તિ વધે છે અને આપણી એકાગ્રતા વધે છે.
અને આપણું શરીર પણ સ્વસ્થ રહે છે અને સીધા બેસવાથી આપણને થાક પણ લાગતો નથી. આજે તમને અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે બોલાવ્યા છે અને તમને લાવવામાં આવ્યા છે કે ભગવાનના દર્શન કરી તમે બધા એમના આશીર્વાદ લઈ અને ભણવામાં ખૂબ આગળ વધો. તો આ મંદિર કોનું છે ખબર છે? કોનું છે? સત કેવલ સાહેબનું. પણ આ મંદિરનું નામ છે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મંદિર. કોનું મંદિર છે? પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મંદિર. એટલે પરમ ગુરુ કરુણા સાગર નું મંદિર છે. એ આપણા ગુરુ છે એટલે એને પરમ ગુરુ કહીએ છીએ અને કરુણા સાગર એમનું નામ છે. એ આપણા ઉપર કરુણા કરે છે. શું કરે? કરુણા એટલે શું? કોઈને ખબર છે? 8મા ધોરણના બાળકોને કરુણા એટલે શું? એનો સમાનાર્થી શબ્દ શું છે? જેવું આવડે તેવું બોલવાનું. હા, કોઈને આવડતું હોય તો હાથ ઊંચો કરજો અને બોલજો. છોકરાઓમાંથી આવડે તો પણ કરુણા એટલે દયા. સરસ. જો તમને બધાને જાણવા મળ્યું ને, તમને ખબર નહોતી ને, તો આપણે આવી રીતે શીખવાનું. એક બાળકને આવડતું હોય તો આપણે જાણીએ તો આપણને બધાને આવડી જાય. કરુણા એટલે દયા અને સાગર એટલે સાગર એટલે શું થાય? તમે ભણો છો ને એટલે તમારે અહીંયા કસોટી છે. સમજ પડી? તો હવે તમને ખબર હોવી જોઈએ સાગર કોને કહેવાય. એનું કોઈ બીજું નામ આવડે છે તમને? સાગર એટલે બોલો જો પાછળથી. સમુદ્ર. બીજું કોઈ નામ આવડે છે કોઈને? સાગર એટલે સમુદ્ર. સાગર એટલે સાગર એટલે દરિયો. આપણે સાદી ભાષામાં શું કહીએ? દરિયો. સમુદ્ર શબ્દ છે સાગર. તો પરમ ગુરુ કરુણાના સાગર છે. એની પાસે કેટલી બધી કરુણાઓ છે. એની પાસે જ્ઞાન છે, એમની પાસે ભક્તિ છે. તો એની પાસે કેટલી બધી કરુણાઓ છે? તો કે સાગર જેટલી. કેટલી? સાગરની અંદર કેટલું પાણી આવે છે ખબર છે? ભારતની કેટલી બધી નદીઓ છે. બધું પાણી સમુદ્રમાં જાય છે. બીજા દેશની અંદર પણ નદીઓ હોય છે. વરસાદનું પાણી ક્યાં જાય? સમુદ્રમાં. તો પણ એ છલકાતો નથી. સમુદ્રમાં કેટલું પાણી છે? બહુ જ પાણી છે. કોઈ માપ કાઢી શકાય? એને કોઈ લીટરમાં ગણતરી થઈ શકે? એટલું પાણી છે. તો કરુણા સાગર, એમની પાસે સાગર જેવી કરુણા છે. એટલે આપણા સૌના ઉપર કરુણા કરવા માટે આવ્યા છે. તો એ કરુણા સાગર એ ક્યાં રહેતા હતા ખબર છે? અહીંયા તો એમનું મંદિર છે, પણ આ પૃથ્વી ઉપર એ આવ્યા, આપણા દેશમાં આવ્યા, ભારતમાં. પછી ભારત દેશની અંદર ગુજરાત છે, ગુજરાતમાં આવ્યા. અને ગુજરાતની અંદર ક્યાં આવ્યા ખબર છે? તો ગુજરાતની અંદર તમે નામ સાંભળ્યું છે આણંદ? હા, ગુજરાતનો એ જિલ્લો પણ છે અને તાલુકો પણ છે. પહેલા એ ખેડા જિલ્લો હતો, પણ અત્યારે આણંદ જિલ્લો છે અને આણંદ તાલુકો છે. એના નજીકમાં એક સારસા ગામ છે, ત્યાં તેઓ રહેતા હતા. તો એ કેવી રીતે આવ્યા? તો સૌપ્રથમ તો સારસા નગર, એની અંદર એક ક્ષત્રિય પરિવારમાં એક માતા રહેતી હતી એમના પતિ સાથે. એમને એક સંતાન હતું, એ પણ નાનું 6 મહિનાનું બાળક.
હવે બાળકને લઈને એ માતા, જેનું નામ હતું હેતબાઈ, એમના બાળકને લઈને પિયર જવા નીકળે છે. પિયર એટલે શું? હે? મામાને ઘરે. એના મામા જ્યાં હોય છોકરાના, એમને ત્યાં લઈને જાય છે. ચાલતા ચાલતા એને તરસ લાગી અને એકલા જ હતા. એમનું એક બાળક હતું સાથે. પછી રસ્તામાં એક તળાવ આવ્યું. તો આણંદથી નજીકમાં એક ભાલેજ ગામ છે અને ભાલેજની નજીકમાં એક કાસોર ગામ છે. એ કાસોરથી આગળ જતા એક તળાવ આવ્યું અને તળાવનું નામ હતું શેર તળાવ. શું નામ હતું? શેર તળાવ. તો માતાનું નામ શું હતું? હેતબાઈ માતા. તો એ જાય છે, એને તરસ લાગી, એની નજરે આ તળાવ પડ્યું એટલે પાણી પીવા માટે જાય છે. પણ એમની પાસે જે નાનું બાળક હતું ને, એ એમણે કિનારે મૂક્યું અને માતા પાણી પીવા ગયા તો પાછળથી તે જે રસ્તો હતો ત્યાં જંગલ જેવો વિસ્તાર હતો, બધી ઝાડી બહુ હતી. તો માતા એ જંગલ જેવા વિસ્તારમાંથી ચાલીને જતી હતી, કારણ કે રસ્તો ટૂંકો થઈ જાય ને, મેઇન રસ્તો બહુ દૂર હોય તો ચાલવાનો કેડીવાળો રસ્તો હોય તો એ રસ્તેથી માતા જતી હતી. તો જંગલમાંથી એક નાહેર નામનું પ્રાણી આવ્યું. જો અહીંયા ફોટો છે, જો એમાં હેતબાઈ માતા છે, પછી એક તળાવ છે અને નજીકમાં એક પ્રાણી પણ દેખાય છે. તો નાહેર છે. કયું છે? જેને વરુ પણ કહેવામાં આવતું હોય છે, જે કૂતરા જેવું હોય. તો એ પ્રાણી બાળકને લઈને જતું રહ્યું. તમે વિચાર કરો. એટલે બહુ ધ્યાન રાખવું પડે. આપણે ભણવા જઈએ ને તો પણ એકલા નહીં જવાનું. અત્યારે ગમે તે લોકો ઉપાડી જાય, એટલે આપણે સાથે જવાનું, ધ્યાન રાખવાનું બહુ. અત્યારે શહેરની સ્કૂલોમાંથી પણ છોકરાઓ નીકળતા હોય ને વચ્ચે કોઈ લઈને જતા હોય છે, પછી માતા પિતા શોધે ને પછી રડે. એટલે તમારે જીવનમાં બહુ જ ધ્યાન રાખવાનું, ગમે ત્યાં રખડવાનું નહીં. અત્યારે બહુ લૂંટારા અને ચોર ફરતા હોય છે, તો આપણને લઈ જાય તો આપણે શું કરીએ? અને ઘણી જગ્યાએ એવા છોકરાને બહુ જ ભેગા કરી અને મારતા પણ હોય છે. એટલે આપણે બહુ જ ધ્યાન રાખવાનું. તો આ બાળકને નાહેર લઈ ગયો. પછી માતા પાણી પીને આવે છે, એનું બાળક ત્યાં દેખાતું નથી. એટલે માતા રડવા લાગે છે કે મારું બાળક ક્યાં ગયું, મારું બાળક કોણ લઈ ગયું? એને તો ખબર ના પડી કે આ નાહેર લઈ ગયું છે, પણ એ તો કલ્પાંત કરે છે, રડે છે. એ માથાના વાળ તોડવા માંડે છે, એને અકળામણ થાય છે. પછી આગળ જઈને જુએ છે ક્યાં ગયું મારું બાળક, કોણ લઈ ગયું? તો આગળ જતા જતા એક વૃક્ષના નીચે એક તેજસ્વી બાળક બેઠું હતું, એક દિવ્ય બાળક બેઠું હતું. તો એ જોઈને માતાને બહુ જ આશ્ચર્ય થયું કે આ બાળક કોનું હશે જંગલમાં? ભગવાને મારા બાળકના બદલામાં તો નહીં આપ્યું હોય ને, એવો વિચાર કર્યો. અને માતા બાળકના નજીક જાય છે. પણ એ બાળક કોણ હતું ખબર છે? જે કરુણા સાગર છે એ જ બાલ સ્વરૂપે પ્રગટ થયા હતા અને હેતબાઈ માતાને મળ્યા હતા. એને જન્મ લીધો નહોતો. નહીં તો બાળકનો માતા જન્મ આપે છે ને, તો એમણે જન્મ નથી લીધો. એ તો ભગવાનનું રૂપ હતા, એટલે પોતાની જાતે જ પ્રગટ થયા અને માતાને મળ્યા. હે માતા, તું ભાગ્યશાળી છે, તે તપ કર્યું છે, તે ભક્તિ કરી છે, એટલે હું તને મળ્યો છું. ભગવાન કોને મળે? જે ભક્તિ કરે એને મળે, જે તપ કરે એને મળે. તો આપણે પણ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને પગે લાગવું, ભગવાનની પૂજા કરવી. તો હે માતા, તમે ભાગ્યશાળી છો, તમે મને તમારા ઘરે લઈ જાઓ, હું તમારા પુત્ર રૂપે પ્રગટ થયો છું. તમારું બાળક તો નાહેર લઈ ગયું છે અને હું તમારા ઘરે રહીશ અને તમારું કલ્યાણ કરીશ, તમને હું સુખ આપીશ. તો માતા કહે, હું તો કેટલી બધી ભાગ્યશાળી છું,
મારું બાળક ભલે નાહેર લઈ ગયું, એક નહીં એવા તો કેટલાય બાળકો આપી દઈએ ને તોય આપણા જેવા બાળક તો મળે નહીં. તો માતા ખુશ થઈ જાય છે. પછી એ જે બાળ સ્વરૂપ હતું ને તો બોલતું હતું. અને માતાનું બાળક કેવડું હતું ખબર છે? 6 મહિનાનું હતું. એ તો રડવા સિવાય કશું બોલતું નહોતું. ત્યારે આ બાળક તો થોડું મોટું હતું, પલાઠી વાળીને બેઠા હતા. બેઠે છે ને અહીંયા બાલ સ્વરૂપે. કેટલું સુંદર સ્વરૂપ લાગે છે. તમારા જેવું જ છે સ્વરૂપ. તમે નાના બાળક છો, તમારા જેવા જ સુંદર છે. અને તમે પણ કેટલા બધા સુંદર લાગો છો. દરેકના કપાળમાં સુંદર આજે તિલક કર્યું છે. તમે ખરેખર બધા ભાગશાળી થઈ ગયા છો. આજે અહીંયા આવ્યા, તમને ભગવાનના આશીર્વાદ મળ્યા છે. તમે ખૂબ આગળ વધશો અને તમે ખૂબ સુખી થશો. તો એ બાલ સ્વરૂપ પરમ ગુરુ, એનું બાળપણનું નામ હતું કુવેર. શું નામ હતું? એટલે એને કહેવાય છે બાલ કુવેર. શું કહેવાય? તો એ જે તળાવની નજીકમાં જે જગ્યા હતી ત્યાં પ્રગટ થયા અને પછી નાનું સ્વરૂપ લીધું. કેવડું? માતાના બાળકના જેવડું 6 મહિનાનું સ્વરૂપ લઈ અને માતાની ગોદમાં એ બેસી ગયા. અને પછી માતા એમની ઘરે લઈને આવે છે. પહેલા તો પિયર ગયા મામાને ત્યાં, થોડા દિવસ રહી અને ફરી પાછા સારસા આવ્યા. અને ત્યાં પરમ ગુરુ 7 વર્ષ રહ્યા. કેટલા? 7 વર્ષની ઉંમર થઈ એટલે પછી ઘર છોડીને નીકળી ગયા. પછી એમને ત્યાં માતાને ત્યાં બીજું બાળક પણ હતું. એટલે પરમ ગુરુ બાલ કુવેર ઘર છોડીને નીકળી ગયા. હું તો કે છે યોગી છું, હું તો જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યો છું. એટલે હું તો સંન્યાસ લઈશ, સાધુ બનીશ અને જીવોનું કલ્યાણ કરીશ. તો પરમ ગુરુએ દીક્ષા લીધી, સાધુના કપડા પહેર્યા વ્હાઈટ. અને ત્યાં નજીકમાં જ એક ઓડ ગામ છે, ત્યાં એક સંત મહાત્મા હતા રામાનંદી, જે રામના પૂજક હતા. એમની પાસે જઈ અને દીક્ષા લીધી. એનું નામ હતું કૃષ્ણદાસ. એટલે એને કૃષ્ણ સ્વામી કહેતા હતા કે મારા ગુરુ એ કૃષ્ણ સ્વામી છે. તો પરમ ગુરુ કરુણા સાગર, એમના ગુરુનું નામ હતું કૃષ્ણ સ્વામી મહારાજ. અને પછી એમણે પાછા દીક્ષા લઈને એક જ દિવસમાં એ સારસા ગયા અને ત્યાં જ રહ્યા ગામમાં. પછી પોતાના ઘરે ગયા. પછી તો ગામની અંદર ગામના લોકોએ જગ્યા આપી, ત્યાં આશ્રમ બનાવ્યો. અને હાલ ત્યાં સારસાપુરીમાં મંદિર પણ છે. જે કરુણા સાગર છે એમના શિષ્યનું નામ છે નારણદાસજી મહારાજ. શું? આ મંદિરની અંદર 3 ફોટા છે. એમાં વચ્ચે ફોટો છે પરમ ગુરુ કરુણા સાગરનો ફોટો છે. અને આ બાજુ છે સતકૈવલ સાહેબનું નામ ખાલી લખેલું છે, એનો કોઈ ફોટો છે? કારણ કે સતકૈવલ સાહેબ ક્યારેય આ જગતમાં આવતા, એ તો અંતરિક્ષમાં એટલે આકાશમાં જ રહે છે. એને મળવું હોય તો આપણે ત્યાં જવું, પણ આ શરીર લઈને જવાતું. આ શરીરમાં આત્મા છે ને, જીવ છે ને, એ શરીરમાંથી નીકળી જાય. તો એવી રીતે જ્યારે આ શરીરમાંથી આપણે નીકળીને એના શરણમાં જઈએ ત્યારે સતકૈવલ સાહેબ મળે. પણ પરમ ગુરુ કરુણા સાગર અહીંયા આવ્યા છે, ગુરુ છે, એ જ આપણને સતકૈવલ સાહેબની ઓળખાણ કરાવે, એની સાથે આપણને મળાવે છે. પછી આ બાજુ છેલ્લો ફોટો છે એ છે નારણદાસજી મહારાજ શ્રીનો. કોનો? એમના શિષ્ય હતા અને એમણે ત્યાં મંદિર બનાવ્યું. તો તમને આપણે ક્યારેક લઈ જઈશું ત્યાં દર્શન કરવા માટે. બરાબર? આજે તમે જેઠોલીમાં આવ્યા છો, પછી તમને એની જે પ્રગટ ભૂમિ છે ત્યાં પણ એકવાર લઈ જઈશું. એટલે અહીંયા બધા જ બાળકોને લાવીશું. પછી અમારી ઈચ્છા છે કે તમને બધાને ત્યાં પણ લઈ જઈને આનંદ કરાવીશું. બરાબર? તો એ રીતે પરમ ગુરુ પ્રગટ થયા અને એમનું નામ છે કરુણા સાગર. અને આ મંદિર પણ પરમ ગુરુ કરુણા સાગરનું છે. હવે જે પ્રગટ થયા ત્યાં પણ મંદિર બનાવ્યું છે, ત્યાં પણ એમનું બાલ સ્વરૂપ ધરાયું છે. તો આ બાજુ જે મંદિરની અંદર જે નાનો ફોટો છે ને બ્લેક કલરનો છેલ્લામાં, આ બાર
બહારની સાઈડમાં. અહીંયા જે નાનું પારણિયું છે એના પાછળ ફોટો છે ને, એ એનું બાલ સ્વરૂપનું મૂર્તિ છે, એની પ્રતિષ્ઠા કરી છે. જો અહીંયા પણ એ સ્વરૂપ છે વચ્ચે, તો ત્યાં એમને પધરાવ્યા છે, એમની પૂજા થાય છે અને આપણને બાળકોને આશીર્વાદ આપે છે. બાલક રક્ષક બાલ કુવેર. બોલો જો, બાલક રક્ષક બાલ કુવેર. આજે તમને બધાને અહીંયા બાલ કુવેરના પણ દર્શન થયા અને કરુણા સાગરના સ્વરૂપના પણ દર્શન. એટલે બાળકોને આજે બાલ કુવેરના આશીર્વાદ મળ્યા છે કે તમે બધા ભણીને ખૂબ આગળ વધો. એટલે તમારે ખાસ સવારે વહેલા ઉઠવાનું. સવારે કેટલા વાગે ઉઠવાનું? 6 વાગે ઉઠી જવાનું. બરાબર છે. પછી નાઈ ધોઈ સ્વચ્છ થઈ અને સ્વચ્છ કપડાં પહેરવાના. તમારે સ્કૂલે જવાનું એટલે શું પહેરવાનું? સ્વચ્છ કપડાં, યુનિફોર્મ પહેરવાનો. અને પછી આપણે પૂજન કરવાનું. શું કરવાનું? આપણા ઘરમાં મંદિર છે તો ત્યાં ચંદનથી અને કંકુ 2 વસ્તુ વપરાય. જો દેવ હોય ને તો એને ચંદનથી પૂજન કરવાનું અને દેવી હોય તો એને કંકુથી પૂજન કરવાનું અને ચરણમાં પૂજન કરવાનું. તો પૂજન કરવાનું, પછી આપણા કપાળમાં ચંદન કંકુથી તિલક કરવાનું. તમને આજે કરી આપ્યું. આજે તમારો ફોટો, તમારું સ્વરૂપ બહુ સુંદર લાગે છે. તો તિલક પણ કરવાનું, આપણે પગે લાગવાનું, નમસ્કાર કરવાના અને આપણા મંદિરમાં જે દેવતા હોય એનું નામ લઈ આપણે એની જે બોલવાની. પછી તમે લેશન કરી લો સમયસર. ઘરમાં પણ કામકાજ હોય તો મમ્મી પપ્પાને મદદ કરવાની. પછી તોફાન કરવાનું નહીં. ખાસ તો એ તમારે ધ્યાન રાખવાનું છે. અને એમાં આ બાજુ વાળા તો ઓછું તોફાન કરે છે, પણ આ બાજુ બેઠા છે ને એ થોડા વધારે તોફાન કરતા હોય છે. કરો છો ને? છોકરાઓ વધારે તોફાન કરતા હોય છે. કારણ કે અમે વેકેશનની અંદર બાળકોની શિબિર કરીએ છીએ, ધોરણ 5 થી 9 સુધીના. તો તમારા જેવડા બાળકો આવે છે, પણ એમાં છોકરીઓ બિલકુલ તોફાન નથી કરતી, પણ છોકરાઓ તો બહુ જ તોફાન કરે. એટલે તમારે પણ જો એ શિબિરમાં આવવું હોય તો તમે આવી શકો છો. એટલે આજે તમે આવ્યા છો તો ખાસ બાળકોએ તોફાન કરવું નહીં અને સમયસર લેસન કરવાનું અને પછી આપણે સમયસર સ્કૂલે જવાનું. એટલે નિયમનું પણ ધ્યાન રાખવાનું. આપણે નેમી બનવાનું. શું બનવાનું? અહીંયા અમારે જે આગળ બોર્ડ મૂક્યા છે ને એમાં 2 સૂત્ર લખ્યા છે. નેમી બનો. શું? બીજું લખ્યું છે પ્રેમી બનો. તો નેમી એટલે નિયમ પાળવાનો, નિયમિત આપણે કામ કરવાનું. સ્કૂલનો સમય થાય તો નિયમિત સ્કૂલે જવાનું, ત્યાં પણ ક્લાસની અંદર નિયમિત આપણે આવવાનું. રિસેસ પડે તો જવાનું, પાછું આવવાનું, સ્કૂલેથી ઘરે આવવાનું. સમયસર બધું કરવું એને નિયમ કહેવાય. તો આપણે નેમી બનવાનું અને બીજું પ્રેમી બનવાનું. શું બનવાનું? પ્રેમી એટલે શું કે જે કામ કરવાનું હોય એમાં આપણો પ્રેમ હોવો. આપણા માતા પિતા હોય એમના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. આપણે અભ્યાસ કરવાનો હોય તો એમાં પ્રેમ હોવો જોઈએ. આપણે રમવાનું હોય તો એમાં પણ આપણો પ્રેમ હોવો જોઈએ. રમવા જઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. છોકરાઓ, આપણે રમતા રમતા લડી પડીએ છીએ અને લથડી પડીએ છીએ. તો રમતા રમતા લડવાનો, ઝઘડો કરવાનો અને ક્યારેય પણ અપશબ્દો બોલવાના, જેને લોકો ગાળ કહેતા હોય છે, એટલે અપશબ્દો બોલવાના. આપણું મુખ ગંદુ નહીં કરવાનું. જો આપણે અપશબ્દો બોલીએ ને તો સમાજમાં આપણી છાપ કેવી થાય? સારી થાય કે ખરાબ? તો આપણી છાપ ખરાબ કરવી છે તો અપશબ્દો બોલવાના, તોફાન કરવાનું અને કરશો તો
તો સજા થશે. એટલે તમે બહુ જ સમજદાર છો, શાળામાં ભણો છો, તો એ પ્રમાણે તમારે અભ્યાસ કરવાનો, આગળ વધવાનો, અને ભણીને જ તમે સુખી થશો. આજે જો શિક્ષકો છે એ ભણ્યા તો આજે શિક્ષક બની ગયા, આજે સુખી છે. અને જે લોકો ના ભણ્યા એ શું કરે છે? તો કે મજૂરી કરે છે. તો તમે ભણશો તો સારી નોકરી કરી શકશો, ભણશો તો સારો વ્યવસાય કરી શકશો. એટલે ભણવામાં નંબર 1 બનવાનું. અને 1 બનવું હોય તો આપણે મહેનત પણ કરવી, નિયમિત અભ્યાસ કરવો. તો સીધા બેસી જાઓ. તો આજે આપણે પરમ ગુરુ કરુણાસાગર કેવી રીતે પ્રગટ થયા એના વિશે આપણે જાણકારી મેળવી. અને આજે તમે દર્શન કરવા માટે આવ્યા છો. તમને બધાને પરમ ગુરુ બાલ કુબેર કરુણાસાગરના ખૂબ આશીર્વાદ છે. તમારા માતા પિતાને પણ આશીર્વાદ છે. ઘરે જઈને તમે વાત કરજો કે આજે અમે ક્યાં ગયા હતા, અને એમને પણ લઈને દર્શન કરવા માટે આવજો. અહીંયા અમને મળજો કે અમે બાલ સભામાં આવ્યા હતા. તમે જ્યારે સમય મળે ત્યારે. તો આજે ખૂબ ખૂબ આશીર્વાદ છે શિક્ષક ભાઈઓને પણ, આચાર્યશ્રીને પણ, કે આજે સરસ રીતે તમે અહીંયા બાળકોને મોકલ્યા. અને બધા જ બાળકો બેઠા છે, અનુશાસનમાં બેઠા છે, શિસ્તમાં બેઠા છે. એટલે આપણે ગમે ત્યાં જઈએ ને તો શિસ્તમાં જ બેસવાનું, સીધા બેસવાનું, તોફાન નહીં કરવાનું. અને એક ધ્યાન રાખવાનું કે આપણે સ્વચ્છતા રાખવાની, આપણે ગંદકી કરવાની, ગમે ત્યાં કચરો નાખવાનો, અને આપણા ઘરમાં પણ ધ્યાન રાખવાનું. આપણે કોઈ વસ્તુનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવાનું. આપણે ભોજન કરવા બેસીએ તો કેટલું ભોજન લેવાનું? આપણે ખાવું હોય એટલું, જે ખાવું હોય તે જ લેવાનું. આપણી થાળીમાં બગાડ થવો જોઈએ તો કોઈ પણ વસ્તુનો બગાડ થવો જોઈએ નહીં. આપણા ઘરમાં લાઈટ ચાલુ હોય, કામની ન હોય, જરૂર ન હોય તો બંધ કરી દેવાની. તો સ્કૂલમાં જઈએ ત્યાં પણ કોઈ વસ્તુ ગમે ત્યાં પડી હોય તો આપણે લઈને યોગ્ય જગ્યાએ મૂકી દેવાની. આપણે ગમે ત્યાં જઈએ આપણે સારું જ આચરણ કરવાનું. તો આજે તમે બધા આવ્યા છો, તમને બધાને ખૂબ આશીર્વાદ છે. અમારે અહીંયા દર રવિવારે બાળકોની સભા ચાલે છે. અમારું જે આ બાળક છે ને મુખ્ય બાળક છે બાલ સભાનો. એટલે અહીંયા હવે તમને જે કાગળ આપ્યો છે એમાં માફી આપી છે, પણ એના પહેલા આપણે હવે બાળકોમાંથી તમારે એક વાર્તા કોને આવડે છે? એક બાલક અને એક બાલિકા. તમને વાર્તા આવડે છે? કોને આવડે છે વાર્તા? હાથ ઊંચો કરો છો. સરસ. તો હવે એક બાલિકાને વાર્તા કહેવા માટે મોકલવાની, એક બાળકને. સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. હાથ જોડીને કહેવાનું. આજે મારી વાર્તા છે જેવા સાથે તેવા. એક ઊંટ અને શિયાળ બંને પાક્કા મિત્રો હતા. તે બંને એક જગ્યાએ ભેગા થયા અને શિયાળ ઊંટને કહે કે ઊંટભાઈ આપણે નદીની પેલી કિનારે શેરડી ખાવા જઈશું. ઊંટભાઈ કહે સારું, પણ શિયાળ કે ક્યારે? ઊંટભાઈ કહે રાત્રે. અને રાત્રે બંને ભેગા થયા અને પછી નદી પાસે પહોંચ્યા અને શિયાળ સમુદ્ર કરતા નથી આવતું. ઊંટભાઈ કહે કે મારી પીઠ ઉપર બેસી જાઓ, મારી પીઠ ઉપર બેસી જાઓ. તે પછી શિયાળ ઊંટની પીઠ ઉપર બેસી જાય છે અને નદી પાર કરે છે અને નદીને કિનારે જઈને ઉતરી જાય છે અને બંને શેરડીના ખેતરમાં પહોંચે છે અને શેરડી ખાય છે. શિયાળભાઈનું પેટ તો નાનું એટલે તે જલ્દી ધરાઈ જાય છે અને ઊંટભાઈનું પેટ મોટું એટલે તે ધરાતા નથી. તે પછી શિયાળ ઊંટને કહે છે કે ઊંટભાઈ મારે તો ભોંકવું પડશે. શિયાળ ઊંટ કહે ના, તમે ના ભોંકતા ખેતરનો માલિક આવી જશે તો. પણ શિયાળભાઈ વાત માનતા નથી અને તે ભાગવા માંડે છે. અવાજ સાંભળીને ખેતરનો માલિક
જાગી જાય છે અને દંડો લઈને આવે છે. શિયાળ તો નાસી જાય છે પણ ઊંટને બહુ મારે છે. શિયાળ કિનારા પર જઈને બેઠું હતું ત્યારે ઊંટભાઈ આવીને કહે છે, મને તો બહુ જ માર પડ્યો. પછી શિયાળભાઈ કહે, મને તરતા નથી આવતું. પછી ઊંટભાઈને પીઠ ઉપર બેસાડીને નદી વચ્ચે જઈને કહે છે, હવે મારે તો આરોટવું પડશે. પછી શિયાળભાઈ કહે, ના, તમે ના આરોટતા. પણ ઊંટભાઈ આરોટે છે અને શિયાળભાઈ નદીમાં તણાઈને મરી જાય છે. આ બાલિકાએ આપણને બહુ સરસ વાર્તા કહી. એમાંથી આપણે બોધ લેવાનો હોય છે. વાર્તા શા માટે છે? એમાંથી આપણે બોધ લેવાનો હોય છે, સમજણ લેવાની હોય છે કે આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ. તો આ ઊંટ અને શિયાળની વાત હતી. જેવા સાથે તેવા. તો જેવું કામ શિયાળે કર્યું એનો બદલો ઊંટે પણ એવી રીતે આપ્યો. આપણા દેશની સરહદ ઉપર આતંકવાદીઓ જો ગોળીબાર કરતા હોય અને લોકોને મારતા હોય તો એની સાથે આપણે શું કરવું જોઈએ? એને પણ આપણે ગોળીબાર કરીને મારવા જોઈએ, એને ઉડાડી દેવા જોઈએ. એટલે આ જગતની અંદર, સમાજની અંદર જે કોઈ ખોટું કરતું હોય એને આપણે શિક્ષા આપવી અને આપણે ક્યારેય ખોટું કરવું જોઈએ. શિયાળની જેમ આપણે નહીં રહેવાનું. કોઈને હેરાન કરવાના નહીં, કોઈને દગો આપવાનો નહીં. એટલે આપણે બધાની સાથે સારો વ્યવહાર કરવાનો, પણ ખોટું કરે તો એની સાથે આપણે એમના જેવા થઈ અને એમને શિક્ષા આપવાની. સત કેવલ સાહેબ જોડે રાખજો. સત કેવલ સાહેબ. એક કબૂતર અને એક કીડી. એક કબૂતર હતું. કબૂતર એક નદીના કિનારે ઝાડ ઉપર રહેતું હતું. એ નદીના કિનારે એક ઝાડ હતું. ઝાડ નીચે કીડી દર બનાવીને રહેતી હતી. એક દિવસ અચાનક વાવાઝોડું આવ્યું હતું. કીડી તણાઈને પાણીમાં પડી હતી. કબૂતરની નજર સીધી કીડી પર પડી. કીડીને જોઈને કબૂતર ફટોફટ પાન લઈને કીડી પાસે ફેંક્યું અને કીડી ઉપર આવીને કિનારે આવીને બચી ગઈ. થોડા દિવસ પછી એક શિકારી પાણી પીવા કિનારે આવ્યો હતો. એની નજર કબૂતર પડી. કબૂતરને તીરથી તાક કરતો હતો ને કીડીની નજર શિકારી પર પડી અને કીડી શિકાર પાસે ગઈને પગમાં ચૂટકી ભરી અને શિકારીનું તીર છૂટી ગયું. કબૂતર અને ઉડી ગયું. તો અહીંયા વાર્તા હતી કબૂતર અને કીડીની. તો એકબીજાને મદદ કરી. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો આપણે એને મદદ કરવી જોઈએ. તો આપણે ક્યારેક મુશ્કેલીમાં પડીએ તો એ પણ આપણને મદદ કરે. અને આપણને સૌથી વધુ મદદ કરનારા આપણા માતા પિતા છે. એમને ક્યારેય ભૂલવા જોઈએ. મોટા થઈને આપણે એમની સેવા કરવી. અને એનાથી પણ મોટા છે ભગવાન. એની પણ આપણે પૂજા કરવાની. એ પણ આપણને મુશ્કેલીમાં મદદ કરે છે. તમે અભ્યાસ કરો છો તો સરસ્વતી માતાની પ્રાર્થના પણ કરતા હશો, એમને વંદન કરતા હશો. તો એમના આશીર્વાદથી તમને શિક્ષા પ્રાપ્ત થાય. આજે આ બે બાલિકાઓએ અહીંયા તમને સરસ મજાની વાર્તા કહી. આવું બધાને શીખવાનું. આપણે ભણવામાં આવતા જે પાઠ છે ને એટલા તમે ધ્યાનથી વાંચો તો ચોક્કસ તમને યાદ રહી જશે. પછી તમને એમ કહે કે તમે વાર્તા કહો તો તમારે જે પાઠ ચાલતો હોય એ જ તમે કહી દો, તમારી વાર્તા બની જાય છે. ગુજરાતીમાં એવા જે પાઠ આવતા હોય બધી વાર્તા જ હોય છે. અને વાર્તા આપણા જીવનમાં બોધ લેવા માટે છે, આપણે સારું જીવવા માટે છે. એમાંથી કંઈક સમજવાનું છે અને આપણે અભ્યાસ કરીને એમાં જે પ્રશ્નો હોય એના જવાબ પણ આપણે લખવાના હોય છે અને આપણે પાસ થવાનું હોય છે. તો આપણે કેટલું શીખ્યા છીએ, કેટલું સમજ્યા છીએ
એના માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે. એટલે તમે બધા ખૂબ જ આગળ વધો. પરમ ગુરુના આજે તમને આશીર્વાદ છે અને ખાસ તમને એટલા માટે જ બોલાવ્યા છે કે તમને એક સારો લાભ મળે દર્શન કરવાનો. અને અહીંયા આવો તો તમે કંઈક જાઓ તો તમને આનંદ આવે એમ તમે આજે મંદિરમાં આવ્યા છો તો દર્શન થશે, સારું સાંભળવાનું મળશે, એક સારું વાતાવરણ મળશે અને પછી આપણે બધાએ પ્રસાદી લઈશું. પરમ ગુરુને આપણે ધરાવીશું અને એ પ્રસાદી આપણે લઈશું. આપણા ઘરમાં પણ જે ભોજન બનાવ્યું હોય ને એ આપણા મંદિરની અંદર એક થાળીમાં થોડું ધરાવીએ ને પછી આપણે પગે લાગી અને પછી આપણે ભોજન કરવું જોઈએ. અને હંમેશા સારું ભોજન જ કરવાનું. કેવું? બહારનો કચરો ખાવાનો, આપણું શરીર બગડે એવું ખાવાનું. તો આપણે શરીર આપણું સ્વસ્થ રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઘણી બધી વાતો કરી. બાળગીતની અંદર પણ આ બધી વાતો લખી છે. સૂર્યદેવને નમસ્કાર કરવા, ધરતી માતાને વંદન કરવા, માતા પિતાને પ્રણામ કરવા, આપણા શાળાની અંદર એલા શિક્ષકોનો આદર કરવાનો અને ભણવામાં ધ્યાન આપવાનું. તો આ બધી બાબતો આપણને જે કહેવામાં આવી છે એનું તમે ધ્યાન રાખશો તો જ તમે ભણવામાં આગળ વધશો. એટલે આજે તમને બધાને ખૂબ ખૂબ શુભકામના. સતકેવલ સાહેબ. હવે જે કાગળ આપવામાં આવ્યો છે ને એની અંદર સરસ મજાની એક માફી છે. શું છે? માફી. તો ક્યારેક આપણે માફી પણ માંગવી જોઈએ. આપણી કોઈ ભૂલ થઈ જાય તો આપણે માફી માંગવી જોઈએ. પણ અહીંયા તો આપણે ભગવાન પાસે માફી માંગવાની છે. આપણે માફી માંગવી હોય ત્યારે શું કહેતા હોય છે ખબર છે? સોરી. અંગ્રેજીમાં શું કહે? સોરી. તો સોરી એટલે માફ કરજો, ભૂલ થઈ ગઈ, સોરી, ભૂલ થઈ ગઈ. એટલે અહીંયા આપણે માફી માંગીએ છીએ. એના શબ્દો બહુ સરસ છે. તમને પણ આશીર્વાદ મળશે. હું અહીંથી બોલું એક લાઈન, તમારે એટલું બોલવાનું. બરાબર છે? ઓ પરમ ગુરુ ભજીએ તને, ઓ પરમ ગુરુ મોટું છે તુજ નામ, મોટું છે ગુણ તારા નિત્ય ગાઈએ, ગુણ તારા નિત્ય થાય અમારા કામ. એતલાવી હસાવતો સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. રાત્રે વેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, ભલું કરો મા બાપનું, દ્યો મોટા ને માન,
શિક્ષા માનવી ગુરુની શિક્ષા માનવી હરવા પાપ તમામ ગાંડા ગેલા માનવી નમીએ નમાવી શીશ સાચી સમજણ આપજો કરુણા સાગર મહારાજ કરુણા સાગર મહારાજ કરુણા સાગર सब केवल साहेब भारत माता की वंदे इनकलाब जय जवान સરસ 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 ખૂબ ખૂબ ધન્યવાદ બાળકોને બાળકો શાળાની અંદર બહુ સારો અભ્યાસ કરે છે એટલે બોલવામાં પણ બધા એક સાથે એક નારથી એક સાથે બોલે છે હવે આપણે અહીંયા તમારા માટે પ્રસાદ બનાવ્યો છે ભોજન બનાવ્યું છે ભોજન એ પ્રસાદ છે તો પહેલા આપણે ભગવાનને ધરાવવાનો અને પછી આપણે લેવાનો એને કહેવાય પ્રસાદ પ્રસાદ રૂપે આપણે લેવાનો એનો બગાડ ન થાય એને પ્રસાદ કહેવાય જરૂરથી વધારે નહીં ખાવાનું એટલે શાંતિથી ખાવાનું તરે તરે ના કીડાય તાણા પાપડ પીરસ્યા સા ઘીનો દોરો દઈને કીધો કમોદ કેરો ભાને વાલની ખબરી ગાર વાલા તમે જમવા પધારો મારે આંગણે શીતળ જળની જારી ભરાવો ભીડ બાજટ ભાન ભક્તો નાઈયામાં પોઢી કરજો રે આરામ ભક્તો ના જીવન આધાર વાલા તમે જમવા પધારો મારે આંગણે બેલા ગુરુ મહારાજ વાલા તમે જમવા પધારો મારે આંગણે પીરસો સે ભોજન થાળ વાલા તમે જમવા પધારો મારે આંગણે की निर्गुंधुनी की श्री मुक्त द्वार की श्री ब्रह्म क्षेत्र की श्री सदरानंद शाखा की श्री अजंत अखाड़ा की श्री भगत गादी की श्री बाल तिलक की श्री शेखरावे उन की श्री उनके माता पिता की श्री उनके बाल गोपाल की श्री उनके गुरु गोविंद की गुरु गादी सारसापुरी की केवल धाम की दाता भोक्ता की श्री बोल हरे गुरु महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय भोजन थाल पूर्णावती का सत केवल साहेब सत्य करुणा निधि प्रभु जय करुणा निधि आरती आरत पूर्वक आरती आरत पूर्वक सुरता कर लीजिए प्रभु जय करुणा निधि कारण करण त्रिलोकन छवि अनुपम प्यारी प्रभु छवि अनुपम प्यारी अनेक जनोनी अरजी सजनोनी अरजी उरयान
અંતર લીધે પ્રભુ જય કરુણા નિધિ અખંડ અનાદિ પદની જાણ સરી પ્રભુ જાણ સહી સંશય સગયા નિવારે સંશય સગયા નિવારે લોકે શુદ્ધ કે દે પ્રભુ જય કરુણા નિધિ ચરણ શરણ નો મહિમા મહામંગલકારી પ્રભુ માં ધીમે લકારે મંદમતે નો માનવ મંદમતે નો માનવ ઓળખે કઈ પ્રભુ જય કરુણા ધીમે ઉતારો ઉજાય કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગત ને સાનમ શરણાગત ને સાનમ શ્રી બતાવી સીધી પ્રભુ જય કરુણા નિધિ પ્રભુ જય કરુણા નિધિ પ્રભુ જય કરુણા નિધિ પ્રભુ આવી ગયા બધા હવે હાથ જોડીને બોલશું શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલય ધામ કી શ્રી અવિચલદાસજી મહારાજ કી સત કેવલ સાહેબ કેવલ સાહેબ બીજી વાર સત કેવલ સાહેબ ત્રીજી વાર સત કેવલ સાહેબ હવે બે હાથ જોડીને બધા સત કેવલ સાહેબ તમારી બાજુમાં બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ આજે આપણે શ્રીમદ કરુણાસાગર ભગવાનના મંદિરે આવ્યા મજા આવી ને આપણને હવે આપણે આજે અહીં બાલ સભામાં ભાગ લીધો તો હવે આ બાલ સભા આપણને જીવન કેવી રીતના જીવવું આપણને સદગુણી બનાવે કેવા બનાવે છે નેમી બનાવે છે આપણને આપણે સારું કરવાનું શું કરવાનું છે સારું સદકર્મ કરવાના છે તો આપણે આ ભગવાનનો આભાર માનીશું કે આજે આપણું સદભાગ્ય કે આપણને આ મંદિરે આવવા મળ્યું તો આપણે જ્યારે આવીએ જેઠોલી તો તમારા પપ્પા હોય મમ્મી તો આપણે પગે લાગવાનું હોય મંદિરે આવવાનું આપણું જ મંદિર છે બેટા બરાબર અને આપણે સારું ગ્રહણ કરવાનું અને આપણે અમને મંદિરમાં બોલાયા એ બદલ આપણે બધાનો આભાર માનીએ ખાસ કરીને ગુરુજીનો કે આપણે આપણી સ્કૂલને બોલાવી આવી અસ્તુ સત કેવલ સાહેબ કે તો જવાનું હોય બસ સત કેવલ સાહેબ આ પ્રસાદ લઈ જાઓ એક મિનિટ પહેલા બરોબર હાય આલ્યા સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સરસ સરસ સત કેવલ સાહેબ આવો લાઈનમાં બીજી કાગળો લઈને પછી આપી દેજો પાછળથી શિક્ષકોને આપી દો અને તમારે ઘરે લઈ જવાના છે કાગળો અત્યારે જમતી વખતે તમને જરૂર ના હોય તો આપી દો પછી ભેગા નહીં તો અને હા હાચવીને રાખો તો વાંધો નહીં સર કેવલ સાહેબ એક મિનિટ ઉભરી સર
સત્ય સાહેબ સત્ય સાહેબ સત્ય સાહેબ તો રજા નહીં પડતા ને ભણવામાં હા ને તો પાછા રજા નહીં પડતા ને નહીં પાડવાની હા વરસાદ આવે તો આવી જવાનો બરાબર ને વરસાદ આવે તો પપ્પાને કહેવાનું છત્રી લઈને મૂકી જાવ આ થોડી લાવવી પડશે જલ્દી ભાઈ જા લેતો હોય તો કઈ વાંધો ચાલશે મૂકી દે ને આ બાજુથી ઉતારો મૂકી દે વાંધો નહીં આ બાજુ થઈ જાય થોડી વાર ઉભરે ઉપર છે સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ હવે જમવાનું શરૂ કરો અહીં ઉભા રહેજો હા બધા બસ પાણી પીને બાકી છે પાણી
श्रीमद् करुणा सागर महाराज की, कैवल धाम की, श्री अविचलदास जी महाराज की, सात केवल साहेब, सात केवल साहेब। भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जवान, जय जवान, इनकलाब, इनकलाब, सात केवल साहेब।